આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. અરવલ્લીની ગિરિમાળાઓમાં ખોળે વસેલા બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. હાલમાં સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસાન લાગી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આકરી ગરમીની વચ્ચે પણ બનાસકાંઠાના ધરતીપુત્રોએ પોતાની મહેનત ચાલુ રાખી છે. જિલ્લાના ખેતરોમાં હાલ બાજરીનો પાક લહેરાઈ રહ્યો છે, જે ઉનાળાની ગરમીમાં પણ હરિયાળીનો અહેસાસ કરાવે છે. વિશેષ કરીને જિલ્લામાં આ વર્ષે તડબૂચ અને સક્કરટેટીનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. ગરમીના પ્રકોપ વચ્ચે શરીરને ઠંડક આપતા આ ફળોની માંગમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદિત આ તાજા ફળોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને તાજેતરમાં અસ્તિત્વમાં આવેલા નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્રમાં પ્રથમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. નવા જિલ્લાનો ચાર્જ સંભાળનાર પ્રથમ અધિકારીઓની હવે અન્યત્ર બદલી થઈ છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લાની તમામ બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભાજપે 32 બેઠક પર વિજય મેળવીને 31 વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ સત્તા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 15 બેઠક આવી છે. ખાસ કરીને જલોત્રા બેઠક પર ભાજપે પ્રથમ વખત જીત મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો જિલ્લાની કુલ 10 તાલુકા પંચાયતો પૈકી અમીરગઢ, ડીસા, ધાનેરા, લાખણી, ઓગળ, કાંકરેજ અને દાંતીવાડા એમ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો વિજય થયો છે. તો પાલનપુર, વડગામ, હડાદ અને દાંતા એમ 4 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે, જેમાં હડાદની ધ્રાંગીવાસ અને અમીરગઢની કસારા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારો વિજેતા બન્યા છે. નગરપાલિકાઓમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું છે, જેમાં પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે વૈશાખી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વૈશાખી પૂનમે આસપાસના વિસ્તારમાંથી વનવાસી ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વાજિંત્રોના નાદ સાથે માતાજીના દર્શને આવે છે અને માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવે છે. જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા કેન્દ્રે શિક્ષણ જગતમાં ફરી એકવાર ડંકો વગાડ્યો છે. માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં કુંભારિયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સફળતા સાથે જ કુંભારિયા કેન્દ્રએ રાજ્યના શૈક્ષણિક નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પાણીના તળ ઊંડા ગયા છે. અનેક ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જમીન છે, ત્યારે ખેડૂતો અત્યારે સોલાર પાર્કમાં ભાડાથી જમીન આપી આવક મેળવે છે. આ સાથે ખેડૂતના દીકરાઓ સાથે ગામડાના શ્રમિકોને પણ ઘર આંગણે રોજગારી મળી રહી છે. આજે બંજર જમીનમાં પણ રોજગારની તકો ખુલી છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.